રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ચુનારાપા વિસ્તારમાં છેલ્લા 11 દિવસથી પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓ દ્વારા જેતપુર રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો। ધોરાજી શહેર હોય કે પછી અન્ય વિસ્તારો હોય જ્યાં પીવાના પાણી સમસ્યાઓ દિવસે ને દિવસે દૂર થવાને બદલે વધતી જાય છે। ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, પણ કોઈ સાંભળવા વાળું રહ્યું નથી। હજુ ઉનાળુ સત્ર આવ્યું નથી તે પહેલા તો લોકોને પાણીની સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી, ત્યારે ધોરાજી તાલુકાના ચુનારાપા વિસ્તારમાં પણ આ સમસ્યા એ જ છે કે છેલ્લા 11 દિવસથી પીવાનું પાણી વિતરણ થયું નથી, જેને લઈ આજ રોજ આજ વિસ્તારની મહિલાઓ લાલગુમ થઈ ગઈ હતી અને મહિલાઓએ તાલુકાના જેતપુર રોડ પર મુખ્ય રસ્તાઓ પર ચક્કાજામ કર્યો હતો। તો નગરપાલિકા દ્વારા પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હોવાના કારણે કામગીરીમાં વિલંબ થયો હોવાને કારણે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હોવાનું જાણવા મળ્યું હતું। તો નગરપાલિકા દ્વારા 11 દિવસ જેટલા લાંબા સમયથી પીવાના પાણીનું વિતરણ ના કરવામાં આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી। પાણી વિતરણની સમસ્યાને લઈને મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું, જેને લઈ જેતપુર રોડ પર ચક્કાજામ સર્જાતા અનેક વાહનો અને એસટી બસો પણ ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા। તો મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી અને પાણીની માંગ કરવામાં આવી હતી। તો આ ઘટનાની જાણ થતાં પોલીસ તંત્રએ સ્થળ પર પહોંચી રોષે ભરાયેલ મહિલાઓને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો। વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।